ઉનાળાના સખત તાપની સિઝનમાં શરીરને ઠંડક આપે અને લૂથી બચાવે એવી આજે એક સરસ ચટણી બનાવીશું કે જે તમે ભોજનમાં અન્ય વાનગી સાથે પીરશો ને તો ખાવાની પણ મજા આવી જશે અને બહુ સરળ છે બનાવવાની પણ. તમે બનાવીને ફ્રીઝમાં રાખી મૂકો તો 10થી 12 દિવસ સુધી આ ચટણી બગડશે નહીં. તો બનાવવાની શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ એક કેરી લીધી છે અને એક થોડો મીડિયમ સાઇઝનો કાંદો છે. આ કાગડા કેરી કે જેને તોતાપુરી કેરી પણ કહેવાય છે. તો સૌથી પહેલાં આપણે કેરીને છાલ ઉતારી લઈએ. અને એક કાંદો મને થોડો ઓછો લાગ્યો છે એટલે બીજો નાની સાઇઝનો લીધો છે. તો હવે કાંદા અને કેરી બંનેના થોડા મોટા ટુકડા કરી લઈશું અને ત્યારબાદ તમે એને ચોપરમાં અથવા તો મિક્સર જારમાં લઈને એને આપણે ક્રશ કરવાના છીએ. કેરીની વચ્ચે જે ગોટલીનો ભાગ હોય એને કાઢી નાખવાનો. આ રીતે ટુકડા કરી લીધા બાદ હવે હું એને ચોપરમાં લેવાની છું. તો આ ચોપરમાં આપણે સૌથી પહેલાં કેરી લઈએ અને બારીક ક્રશ કરવાનું છે. હવે કાંદા ઉમેરી દઈએ અને આ કાંદા અને કેરી બંને તમે મિક્સર જારમાં પણ લઈ શકો, છીણી વડે છીણીને પણ લઈ શકો. 2 મરચાં ઉમેર્યા છે, 2-3 ટુકડા આદુના લીધા છે અને ½ ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ છે તે ઉમેરી છે. તમે લસણની કળી ઉમેરવાના હો તો 5 થી 6 ઉમેરજો. વચ્ચે એકવાર આ રીતે હલાવી લઈએ અને ઉપર નીચે કરીને ફરીથી થોડું એને બારીક ક્રશ કરીશું. કાંદા અને કેરી બંનેનું પાણી રિલીઝ થઈને છૂટું ના પડી જાય એ ધ્યાનમાં રાખવાનું. એ રીતે આપણે એને ક્રશ કરવાની કે ચોપ કરવાની. જુઓ, આ રીતે સરસ આપણું કેરી અને કાંદાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને એની અંદર આદુ મરચાં અને લસણ પણ આપણે ઉમેરી દીધા છે. તો એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. ત્યારબાદ એક મિક્સર જારમાં 1 ટીસ્પૂન લખનવી વરિયાળી લીધી છે, 7 થી 8 જેટલા કાળા મરી છે અને 1 ટીસ્પૂન જીરું લીધું છે અને ½ ટીસ્પૂન જેટલો સંચળ પાવડર છે અને ½ ટીસ્પૂન જેટલો ચાટ મસાલો. ½ ટીસ્પૂન કરતાં થોડો ઓછો લીધો છે અને આ સાકર છે, ખડી સાકર છે. તમે આના બદલે ખાંડ કે ગોળ પણ લઈ શકો અને ગળપણની માત્રા તમને પસંદ હોય એ રીતે લેવાની. તો આ રીતે એને બારીક પાવડર કરી લીધા બાદ કેરી અને કાંદાના મિશ્રણમાં ઉમેરી દઈએ. ત્યારબાદ એ જ મિક્સર જારમાં 1 કપ જેટલા કોથમીર અને અડધો કપ જેટલા ફુદીનાના પાન લીધા છે અને સારી રીતે ક્રશ થાય એટલા માટે 2 ચમચી જેટલું કાંદા કેરીનું મિશ્રણ ઉમેરી દઈશું અને એને પણ બારીક ક્રશ કરી લઈએ. પાણી નથી ઉમેરવાનું, એ ખાસ યાદ રાખવાનું. તો હવે આ ફુદીનો અને કોથમીરને પણ આપણે જે ક્રશ કર્યા એ કાંદા કેરીના મિશ્રણમાં ઉમેરી દઈશું. અને આ ચીલી ફ્લેક્સ છે, 1 ટીસ્પૂન જેટલા ઉમેરીશું. અને ત્યારબાદ સારી રીતે મિક્સ કરીશું. જીરું, વરિયાળી, સાકર વગેરેની તાસીર પણ ઠંડી હોય છે અને આપણે સાકર ઉમેરી છે તો સાકરની તાસીર પણ ઠંડી હોય છે. તો ઉનાળામાં આ ચટણી તમે જ્યારે જમવા બેસો સવારના જમણમાં તો તમને શરીરમાં સરસ ઠંડક થશે. તો હવે સર્વિંગ કરીશું. કેટલી સરસ આપણી ચટણી તૈયાર થઈ ગઈ જુઓ. અને સ્વાદમાં તો એટલી મજેદાર છે ને કે તમે એકવાર બનાવશો ને તો વારે વારે બનાવશો. અને આ ચટણી તમે પરાઠા, થેપલા, ઢોકળા વગેરે સાથે પણ ખાઈ શકો. અને ઉનાળાની સિઝનમાં આવી ચટણી તમે બનાવીને બરણીમાં કે પેક ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકો તો 12 થી 13 દિવસ સુધી એને કંઈ નહીં થાય, સારી રહેશે. તો આ થઈ આપણી કાંદા કેરીની ચટણી કે જે તમને સખત ગરમીમાં ઠંડક આપશે અને લૂથી પણ બચાવશે. અને અગાઉ કહ્યું એમ
મોંનો સ્વાદ પણ સુધરી જશે. અને રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને બેલ આઇકોનને જરૂરથી દબાવજો. ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો બેલને જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીનો વિડીયોની તમને જાણ થાય. અને તમારું ધ્યાન રાખજો અને આવજો.